સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં. આજના લેક્ચરમાં આપણે જોઈશું કોરોનરી આર્ટરી ડિઝીઝ. જોઈએ, કોરોનરી આર્ટરી ડિઝીઝ મીન્સ અ કન્ડિશન ઇન વિચ ધ કોરોનરી આર્ટરીઝ become narrow or blocked due to fatty deposition, resulting in the reduced blood, oxygen and nutrient supply to heart muscles. કોરોનરી આર્ટરી એ મેન આર્ટરી છે કે જે આપણા હાર્ટના મસલ સુધી બ્લડ, ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ પહોંચાડે છે. હવે કોઈ કારણોસર જો કોરોનરી આર્ટરીમાં ફેટી ડિપોઝિશન થશે તો તેમાં એથેરોસ્ક્લેરોસિસ પ્લેક બનશે. હવે આ એથેરોસ્ક્લેરોસિસ પ્લેક એ કોરોનરી આર્ટરીઝનો જે બ્લડ ફ્લો છે એને ઘટાડશે. હવે બ્લડ ફ્લો ઘટતા હાર્ટના મસલ સુધી પૂરતા પ્રમાણમાં બ્લડ, ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ પહોંચશે નહીં. તેથી હાર્ટની કાર્યક્ષમતામાં ઘટાડો આવશે. આ કન્ડિશનને કહીશું આપણે કોરોનરી આર્ટરી ડિઝીઝ. ત્યાર પછી આપેલ છે આપણને એન્જાઇના. એન્જાઇના એટલે કે ચેસ્ટ પેન અથવા તો હાર્ટ મસલ પેન. એન્જાઇનાના કુલ 3 પ્રકાર છે: સ્ટેબલ એન્જાઇના, અનસ્ટેબલ એન્જાઇના અને પ્રિન્જમેન્ટલ એન્જાઇના અથવા તો વેરિયન્ટ એન્જાઇના. જોઈએ, સ્ટેબલ એન્જાઇના પેક્ટોરિસ એટલે શું? સ્ટેબલ એન્જાઇના is predictable chest pain that occur during physical exercise or emotional stress and is relieved by rest or nitroglycerin. સ્ટેબલ એન્જાઇના પેક્ટોરિસની કન્ડિશનમાં જે ચેસ્ટ પેન છે એ પર્સન જ્યારે ફિઝિકલ એક્સરસાઇઝ કરતો હશે અથવા તો ઇમોશનલ સ્ટ્રેસમાં હશે ત્યારે જોવા મળશે. આ પ્રકારનો જે પેન છે તે રેસ્ટ કરવાથી અથવા તો નાઇટ્રોગ્લિસરીન ટેબ્લેટથી મટી શકે છે. ક્લિનિકલ ફીચર્સમાં આપણને આપેલ છે ચેસ્ટ ટાઇટનેસ ઓર પ્રેશર, પેન રેડિએટ ટુ લેફ્ટ આર્મ, નેક ઓર જો, શોર્ટનેસ ઓફ બ્રીથ, લાસ્ટ લેસ દેન 10 મિનિટ. જે પેન છે એ આપણને 10 મિનિટ કરતાં ઓછા સમય સુધી જોવા મળશે. મેનેજમેન્ટમાં જોઈએ તો રેસ્ટ, નાઇટ્રોગ્લિસરીન અને બીટા બ્લોકર આપી શકાય. ત્યાર પછી આપણને આપેલ છે બીજો ટાઈપ, અનસ્ટેબલ એન્જાઇના. અનસ્ટેબલ એન્જાઇના ઇઝ ન્યૂ ઓનસેટ ઓર વર્ઝનિંગ ઓફ ચેસ્ટ પેન, અકર એટ રેસ્ટ ઓર મિનિમલ એક્ટિવિટી એન્ડ નોટ કમ્પ્લીટલી રિલીવ બાય રેસ્ટ. અનસ્ટેબલ એન્જાઇનાની કન્ડિશનમાં પર્સન જ્યારે કોઈપણ પ્રકારની મિનિમલ એક્ટિવિટી કરતો હશે અથવા તો રેસ્ટની સ્થિતિમાં હશે તો પણ તેને વર્ઝનિંગ ચેસ્ટ પેન જોવા મળશે. વર્ઝનિંગ ચેસ્ટ પેન એટલે કે જે ચેસ્ટ પેન છે તેમાં સતત વધારો થતો હશે તેવો પેન. આ પ્રકારનો પેન એ આપણે રેસ્ટ દ્વારા રિલીવ કરી શકશું નહીં. જ્યારે સ્ટેબલ એન્જાઇનાની કન્ડિશનમાં જે ચેસ્ટ પેન થતો હતો એ આપણે રેસ્ટ અને નાઇટ્રોગ્લિસરીન ટેબ્લેટથી રિલીવ કરી શકતા હતા. જ્યારે અનસ્ટેબલ એન્જાઇનાની કન્ડિશનમાં જે પેન જોવા મળે છે એ આપણે રેસ્ટ દ્વારા રિલીવ કરી શકતા નથી. ત્યાર પછી આપણને આપેલ છે ક્લિનિકલ ફીચર્સ. જોઈએ, સિવિયર ચેસ્ટ પેન અકર એટ રેસ્ટ. રેસ્ટની સ્થિતિમાં પણ સિવિયર ચેસ્ટ પેન જોવા મળશે. ત્યાર પછી આપણને આપેલ છે આ જે પેનનું ડ્યુરેશન હશે એ 20 મિનિટ કરતાં પણ વધારે હશે. મેનેજમેન્ટમાં આપણને આપેલ છે ઇમરજન્સી ટ્રીટમેન્ટ. એન્ટીપ્લેટલેટ ડ્રગમાં આપશું આપણે એસ્પિરિન અને ક્લોપિડોગ્રિલ. એન્ટીકોગ્યુલેટમાં આપશું આપણે હિપેરિન અને ઓક્સિજન આપવાનું છે. ત્યાર પછી જોઈએ ત્રીજો ટાઈપ, પ્રિન્જમેન્ટલ એન્જાઇના અથવા તો વેરિયન્ટ એન્જાઇના. પ્રિન્જમેન્ટલ એન્જાઇના ઇઝ અ ચેસ્ટ પેન caused by coronary artery spasm, usually occurring at rest, often early morning or night. આ પ્રકારનો પેન એ કોરોનરી આર્ટરીમાં સ્પાઝમ આવવાના કારણે જોવા મળે છે. આ પ્રકારનો પેન એ અર્લી મોર્નિંગ અને નાઇટમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત પર્સન જ્યારે રેસ્ટની કન્ડિશનમાં હશે ત્યારે પણ તેને આ પ્રકારનો પેન જોવા મળશે. ક્લિનિકલ ફીચર્સમાં આપણને આપેલ છે ચેસ્ટ પેન એટ રેસ્ટ ઓફન મિડનાઇટ ઓર અર્લી મોર્નિંગ. ઇસીજીમાં જોવા મળશે આપણને ટ્રાન્ઝિયન્ટ એસટી એલિવેશન. આ ઉપરાંત આ પ્રકારનો પેન એ નાઇટ્રેટ્સ દ્વારા રિલીવ કરી શકશું. મેનેજમેન્ટમાં આપણને આપેલ છે કેલ્શિયમ ચેનલ બ્લોકર, નાઇટ્રેટ્સ અને સ્મોકિંગને અવોઇડ કરવાનું છે. ત્યાર પછી આપણને આપેલ છે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન અથવા તો હાર્ટ અટેક. ડેફિનેશનમાં આપણને આપેલ છે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન અકર વેન કોરોનરી આર્ટરીઝ ઇઝ કમ્પ્લીટલી બ્લોક કોઝિંગ પરમનન્ટ ડેમેજ ટુ હાર્ટ મસલ. માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શનની કન્ડિશનમાં જે આપણી કોરોનરી આર્ટરીઝ છે એ કમ્પ્લીટલી બ્લોક થઈ જશે. તેના કારણે આપણા હાર્ટના મસલ્સને પૂરતા પ્રમાણમાં બ્લડ, ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ મળી શકશે નહીં. અને હાર્ટના મસલ્સને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ નહીં મળે તો હાર્ટનું મસલ્સ એ પરમનન્ટ ડેમેજ થશે. આ કન્ડિશનને કહીશું આપણે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન. ક્લિનિકલ ફીચર્સમાં આપણને આપેલ છે સિવિયર ચેસ્ટ પેન, 30 મિનિટ કરતાં પણ વધારે સમય સુધી ચેસ્ટ પેન જોવા મળશે. નોટ રિલીવ બાય રેસ્ટ ઓર નાઇટ્રેટ. આ પ્રકારનો પેન એ આપણે રેસ્ટ અને નાઇટ્રેટ્સ દ્વારા રિલીવ કરી શકશું નહીં. આ ઉપરાંત જોવા મળશે આપણને સ્વેટિંગ અને નોઝિયા. મેનેજમેન્ટમાં આપણને આપેલ છે મોના. મોના એટલે કે મોર્ફિન, ઓક્સિજન, નાઇટ્રેટ્સ અને એસ્પિરિન.
થ્રોમ્બોલાઇટિક થેરાપી પણ આપી શકાય. આ ઉપરાંત PCI એટલે કે પ્રાઇમરી એન્જિયોપ્લાસ્ટી અને ICU કેર. ત્યાર પછી જોઈએ હાર્ટ બ્લોક એટલે શું. હાર્ટ બ્લોક એટલે કે પ્રોબ્લેમ ઇન ઇલેક્ટ્રિકલ કન્ડક્શન ફ્રોમ એટ્રિયા ટુ વેન્ટ્રિકલ. આપણી કાર્ડિયાક કન્ડક્શન સિસ્ટમ એ SA નોડ, AV નોડ, બંડલ ઓફ હિઝ અને પરકિંજે ફાઇબરથી બનેલી છે. હવે આ ચેનલમાં જ્યારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવશે ત્યારે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સનું કન્ડક્શન એ પ્રોપર ચેનલમાં થશે નહીં અને હાર્ટ બ્લોકની સમસ્યા સર્જાશે. ત્યાર પછી આપેલ છે કેન કોઝ સ્લો હાર્ટ રેટ એટલે કે બ્રેડિકાર્ડિયા, ડિઝીનેસ ઓર ફેન્ટિંગ. જેનાથી પર્સનને સ્લો હાર્ટ રેટ એટલે કે બ્રેડિકાર્ડિયા, ડિઝીનેસ અને ફેન્ટિંગની કન્ડિશન જોવા મળશે. ત્યાર પછી જોઈએ ટાઈપ્સ ઓફ હાર્ટ. હાર્ટ બ્લોકના કુલ 3 ટાઈપ છે. ફર્સ્ટ ડિગ્રી હાર્ટ બ્લોક, સેકન્ડ ડિગ્રી હાર્ટ બ્લોક અને થર્ડ ડિગ્રી હાર્ટ બ્લોક. જોઈએ ફર્સ્ટ ડિગ્રી હાર્ટ બ્લોક એટલે શું. ડેફિનેશનમાં આપેલ છે કન્ડક્શન ઇઝ સ્લો બટ એવરી એટ્રિયલ ઇમ્પલ્સ રીચ વેન્ટ્રિકલ્સ. આપણે અગાઉ કન્ડક્શન સિસ્ટમમાં જોયું કે SA નોડ એ પ્રાઇમરી પેસમેકર છે કે જે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સને જનરેટ કરશે. હવે SA નોડ એ ઇલેક્ટ્રિકલ્સને જનરેટ કરશે એટલે એટ્રિયલનું સિસ્ટોલ કરશે જે આપણને ECGમાં P વેવ ફોર્મમાં દેખાશે. ત્યાર પછી આ ઇમ્પલ્સ એ AV નોડ સુધી પહોંચશે. હવે આ AV નોડ એ ઇમ્પલ્સને સ્લો કરે છે જેથી કરીને જે વેન્ટ્રિકલ છે એ સંપૂર્ણપણે બ્લડથી ભરાઈ શકે. હવે વેન્ટ્રિકલ જ્યારે સંપૂર્ણપણે બ્લડથી ભરાઈ જશે ત્યાર પછી ઇમ્પલ્સ પાસ આઉટ થશે બંડલ ઓફ હિઝ અને પરકિંજે ફાઇબર તરફ. પરકિંજે ફાઇબર એ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સની ગતિમાં વધારો કરશે અને વેન્ટ્રિકલનું કોન્ટ્રાક્શન કરાવશે જે ECGમાં આપણને QRS કોમ્પ્લેક્સ તરીકે ફોર્મ થશે. ફર્સ્ટ ડિગ્રી હાર્ટ બ્લોકની કન્ડિશનમાં જે આપણું કન્ડક્શન સિસ્ટમ છે એ સ્લો થશે. નોર્મલી SA નોડમાંથી ઇમ્પલ્સને AV નોડ સુધી પહોંચતા 0.20 સેકન્ડ જેટલો ટાઈમ લાગે છે, પરંતુ ફર્સ્ટ ડિગ્રી હાર્ટ બ્લોકની કન્ડિશનમાં જે કન્ડક્શન સિસ્ટમ છે એ સ્લો બનશે. તેથી ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સને SA નોડમાંથી AV નોડ સુધી પહોંચતા 0.20 સેકન્ડ કરતાં પણ વધારે સમય લાગશે. નોર્મલ PR ઇન્ટરવેલ એ 0.20 સેકન્ડનો હોય છે, પરંતુ ફર્સ્ટ ડિગ્રી હાર્ટ બ્લોકની કન્ડિશનમાં જે આપણું કન્ડક્શન સિસ્ટમ છે એ સ્લો બનશે. આથી આ કન્ડિશનમાં જે આપણું PR ઇન્ટરવેલ છે એ 0.20 સેકન્ડ કરતાં પણ વધારે આવશે. તો ફર્સ્ટ ડિગ્રી હાર્ટ બ્લોકની કન્ડિશનમાં SA નોડના બધા જ ઇમ્પલ્સ એ AV નોડ સુધી પહોંચે છે, પરંતુ જે નોર્મલ સમય 0.20 સેકન્ડનો છે તે ફર્સ્ટ ડિગ્રી હાર્ટ બ્લોકની કન્ડિશનમાં 0.20 સેકન્ડ કરતાં વધી જશે. ટ્રીટમેન્ટમાં આપણને આપેલ છે મોનિટર ઓનલી, પર્સનને મોનિટર કરવાનું છે. ત્યાર પછી આપણને આપેલ છે સેકન્ડ ડિગ્રી હાર્ટ બ્લોક. ડેફિનેશનમાં જોઈએ તો સમ એટ્રિયલ ઇમ્પલ્સ ફેલ ટુ રીચ વેન્ટ્રિકલ. કેટલાક એટ્રિયલ ઇમ્પલ્સ છે એ વેન્ટ્રિકલ સુધી પહોંચવામાં નિષ્ફળ જશે. એટલે કે SA નોડ જે ઇમ્પલ્સ જનરેટ કરે છે તે AV નોડ સુધી તો પહોંચશે, પરંતુ AV નોડ પછી તે બંડલ ઓફ હિઝ અને પરકિંજે ફાઇબર સુધી પહોંચી શકશે નહીં. આથી વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન થશે નહીં. સેકન્ડ ડિગ્રી હાર્ટ બ્લોકના 2 ટાઈપ છે, મોબિડ્સ 1 અને મોબિડ્સ 2. જોઈએ મોબિડ્સ 1, જેને આપણે વેન્કે બેચ તરીકે પણ ઓળખીએ છીએ. તેમાં આપેલ છે PR ઇન્ટરવલ ગ્રેજ્યુઅલી લેન્થેન્સ, તેનો QRS ઇઝ ડ્રોપ. મોબિડ્સ 1ની કન્ડિશનમાં જે ECGમાં જે PR ઇન્ટરવેલ છે તેની લંબાઈ ધીમે ધીમે વધશે અને ત્યારબાદ સડનલી એક QRS કોમ્પ્લેક્સ ડ્રોપ થશે. ત્યાર પછી જોઈએ મોબિડ્સ ટાઈપ 2. તેમાં આપેલ છે PR ઇન્ટરવેલ કોન્સ્ટન્ટ બટ QRS ડ્રોપ સડનલી. હવે આ કન્ડિશનમાં જે PR ઇન્ટરવેલ હશે તે કોન્સ્ટન્ટ હશે. મોબિડ્સ 1માં કેવું થતું હતું, જે આ PR ઇન્ટરવેલ હતો એ ધીમે ધીમે વધતો હતો અને ત્યારબાદ એક QRS કોમ્પ્લેક્સ ડ્રોપ થતું હતું, પરંતુ મોબિડ્સ ટાઈપ 2માં જે PR ઇન્ટરવેલ છે તે કોન્સ્ટન્ટ રહેશે અને અચાનક જ QRS કોમ્પ્લેક્સ ડ્રોપ થઈ જશે. ટ્રીટમેન્ટમાં આપણને આપેલ છે પેસમેકર રિક્વાયર્ડ. ત્યાર પછી આપણને આપેલ છે થર્ડ ડિગ્રી અથવા તો કમ્પ્લીટ હાર્ટ બ્લોક. ડેફિનેશન આપેલ છે નો ઇમ્પલ્સિસ પાસ ફ્રોમ એટ્રિયા ટુ વેન્ટ્રિકલ, તે બીટ ઇન્ડિપેન્ડન્ટલી. એટલે કે એટ્રિયામાંથી એક પણ ઇમ્પલ્સ વેન્ટ્રિકલ સુધી પહોંચશે નહીં. એટ્રિયા અને વેન્ટ્રિકલ એ ઇન્ડિપેન્ડન્ટલી બીટ થતાં આપણને જોવા મળશે. ત્યાર પછી ECGમાં આપણને આપેલ છે P વેવ્સ એન્ડ QRS કમ્પ્લીટલી ડિસોસિએટેડ. એટલે કે P વેવ્સ અને QRS કોમ્પ્લેક્સનું કોઈ પણ કનેક્શન જોવા મળશે નહીં. થર્ડ ડિગ્રી હાર્ટ બ્લોકની કન્ડિશનમાં SA નોડ જે ઇમ્પલ્સ જનરેટ કરે છે તે AV નોડ સુધી તો પહોંચશે, પરંતુ AV નોડ પછી બંડલ ઓફ હિઝ અને પરકિંજે ફાઇબર સુધી પહોંચશે નહીં. સિમ્ટમ્સમાં આપણને આપેલ છે સિવિયર બ્રેડિકાર્ડિયા, સિન્કોપ અને હાઇપોટેન્શન. ટ્રીટમેન્ટમાં આપણને આપેલ છે પરમનન્ટ પેસમેકર. થર્ડ ડિગ્રી હાર્ટ બ્લોકવાળા પર્સનમાં પરમનન્ટ પેસમેકરની જરૂર પડશે. ત્યાર પછી આપેલ છે આપણને અધર ડિઝીઝ.
તેમાં આપેલ છે આપણને માયોકાર્ડાઇટિસ. માયોકાર્ડિયમના ઇન્ફ્લેમેશનને માયોકાર્ડાઇટિસ કહે છે. ત્યાર પછી આપેલ છે પેરિકાર્ડાઇટિસ. ઇન્ફ્લામેશન ઓફ પેરિકાર્ડિયમ. પેરિકાર્ડિયમના ઇન્ફ્લેમેશનને પેરિકાર્ડાઇટિસ કહે છે. ડુકેસ ક્રાઇટેરિયા ઇઝ યુઝ ફોર ડાયગ્નોસ ઓફ પેરિકાર્ડાઇટિસ. ડુકેસ ક્રાઇટેરિયાનો યુઝ એ પેરિકાર્ડાઇટિસના ડાયગ્નોસ માટે થાય છે. ત્યાર પછી આપેલ છે આપણને કાર્ડિયાક ટેમ્પોનડ. કાર્ડિયાક ટેમ્પોનડ એટલે કે એક્યુમ્યુલેશન ઓફ ફ્લુઇડ ઇન ધ પેરિકાર્ડિયલ સ્પેસ. અગાઉ આપણે હાર્ટની એનાટોમીમાં જોયું કે પરેટલ લેયર અને વિસરલ લેયર વચ્ચે એક સ્પેસ આવેલી છે જેને પેરિકાર્ડિયલ સ્પેસ કહેવાય છે. આ પેરિકાર્ડિયલ સ્પેસમાં 30 થી 40 ml જેટલું પેરિકાર્ડિયલ ફ્લુઇડ આવેલું હશે. હવે કોઈ કારણોસર આ જે પેરિકાર્ડિયલ ફ્લુઇડ છે એ એની નોર્મલ રેન્જ કરતાં વધી જશે તો તે કન્ડિશનને કહેશું આપણે કાર્ડિયાક ટેમ્પોનડ. ત્યાર પછી આપેલ છે બેકસ્ટ્રાઇડ રિફર ટુ 3 ક્લાસિકલ સાઇન ઓફ કાર્ડિયાક ટેમ્પોનડ. એટલે કે બેકસ્ટ્રાઇડ એ કાર્ડિયાક ટેમ્પોનડના 3 ક્લાસિકલ સાઇન આપે છે. તેમાં જોવા મળશે આપણને હાઇપોટેન્શન, જુગ્યુલર વેનસ ડિસ્ટેન્શન અને મફલ હાર્ટ સાઉન્ડ. તો આ 3 સાઇન એ કાર્ડિયાક ટેમ્પોનડના ક્લાસિકલ સાઇન છે કે જેને બેકસ્ટ્રાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે.